તો આ વિડીયોમાં આપણે ચેપ્ટર 2 એટલે કે લાઇસન્સિંગ ઓફ ડ્રાઈવર ઓફ મોટર વ્હીકલ્સ આ જે CMVR છે 1989 તેનું ચેપ્ટર 2 છે. હવે આ સેક્શનથી આ ચેપ્ટરથી આપણે આ વિડીયોમાં શું કરવાના છે તે તમને જણાવી દઉં. તો ડાયરેક્ટલી MCQs જોઈશું અને અમુક થિયરીઝ ઇમ્પોર્ટન્ટ લાગશે તો તે મેં તમને જણાવી દઈશ. મીન્સ કે તે આપણે જોઈ લઈશું તે થિયરી, બરાબર. તો ડાયરેક્ટ MCQs તરફ આગળ વધીએ, બરાબર. તો લર્નર્સ લાઇસન્સ ઇસ્યુડ અંડર વિચ ફોર્મ, બરાબર. લર્નર લાઇસન્સ જે તમને ઇસ્યુ કરવામાં આવે છે તે કયા ફોર્મની અંડરમાં ઇસ્યુ કરવામાં આવે છે? ફોર્મ 1, ફોર્મ 2, ફોર્મ 3 કે ફોર્મ 4? તો આન્સર છે ફોર્મ 3, બરાબર. તમને જે લર્નિંગ લાઇસન્સ આપવામાં આવે છે ઓથોરિટી દ્વારા, તે ઓથોરિટી ફોર્મ 3ની અંદર એ તમારું લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરે છે. આવી રીતના ઘણા બધા ફોર્મ્સ છે આગળ, બરાબર, તે આપણે જોઈશું. સ્પેસિફિકેશન ફોર રિટર્ન એલ લેટર. હવે જ્યારે પણ તમે ગાડી શીખતા હો, લર્નિંગ લાઇસન્સ લીધું હોય ત્યારે ગાડી ઉપર એલ લેટર તમારે લખવાનો હોય છે, બરાબર. તો એલ લેટરની સાઇઝ શું છે? તો એ લેટર તમારે સર્કલ અથવા સ્ક્વેરમાં 18 સેમી સ્ક્વેરનો મિનિમમ એરિયા તો હોવો જ જોઈએ, બરાબર. 18 સેન્ટીમીટર સ્ક્વેરનો મિનિમમ એરિયા હોવો જોઈએ. એટલે કે 6/3 આ રીતનો એરિયા તમે કન્સિડર કરી શકો. તો 6 તાલી 18 સેમી સ્ક્વેર થઈ જશે. 6 સેમી ગુણ્યા 3 સેન્ટીમીટરનો જો સ્ક્વેર લઈએ તો, બરાબર. હવે જે એલ લેટર તમે દર્શાવો તેની મિનિમમ ડાયમેન્શન શું છે? તો મિનિમમ હાઇટ, મિનિમમ થિકનેસ અને મિનિમમ વિડ્થ, બરાબર. તો મિનિમમ હાઇટ 10 સેન્ટીમીટર. આ જે હાઇટ છે તે 10 સેન્ટીમીટર ઓછામાં ઓછી. થિકનેસ એટલે આ બે વચ્ચે જે જાડાઈ આવે છે, બરાબર, જે થિકનેસ આવે છે તે મિનિમમ 2 સેન્ટીમીટર. એટલે કઈ થિકનેસ? ધારો કે એલ લેટર આપણે આ રીતની લખીએ ને, બરાબર. તો એલ લેટરની આ જે થિકનેસ છે એ ઓછામાં ઓછી 2 સેન્ટીમીટર હોવી જોઈએ. અને વિડ્થ એટલે કે આ નીચેનો જે બેઝ છે તેની વિડ્થ ઓછામાં ઓછી 9 સેન્ટીમીટર હોવી જોઈએ, બરાબર. તો આ તમને યાદ રાખજો, બરાબર. મિનિમમ કેટલો એરિયા છે? 18 સેમી સ્ક્વેરનો એરિયા. અને હાઇટ, વિડ્થ અને થિકનેસ મિનિમમ 2 સેન્ટીમીટરની, હાઇટ 10 સેન્ટીમીટર અને વિડ્થ મિનિમમ 9 સેન્ટીમીટર. હવે એવિડન્સ એટલે કે પુરાવાઓ. શાના? રહેઠાણ અને ઉંમરના પુરાવાઓ છે તે કયા કયા માન્ય ગણાય છે? તો ઇલેક્ટોરલ રોલ, બરાબર. એટલે કે ચૂંટણી પંચ દ્વારા જે પણ આપણે પોતાનું ઇલેક્શન કાર્ડ હોય છે તે પણ માન્ય છે. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી પણ માન્ય છે. પાસપોર્ટ પણ માન્ય છે. પે સ્લીપ ઓફ એની ઓફિસ, કોઈ પણ જગ્યાએ તમે જોબ કરતા હોય તો ત્યાંની પે સ્લીપ પણ ચાલી શકે છે. સ્કૂલ સર્ટી, બર્થ સર્ટી. હવે મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા જો કોઈ પણ પ્રકારનું તમને સર્ટી આપવામાં આવે તો તે પણ માન્ય છે, બરાબર. મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા નોટ બિલો ધ રેન્ક ઓફ સિવિલ સર્જન, પરંતુ તેનો રેન્ક જે છે સિવિલ સર્જનથી ઓછો નહીં હોવો જોઈએ, બરાબર. NRI હોય તો તેણે પોતાનું લીગલ પ્રેઝન્સ ઇન ઇન્ડિયાનું પ્રૂફ જે છે તે રજૂ કરવાનું રહે છે. હવે આના સિવાય તમે એફિડેવિટ પણ કરાવી શકો છો, બરાબર. કોની સમક્ષ? તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા નોટરીની સમક્ષ તમે એફિડેવિટ કરાવી શકો છો. એફિડેવિટ એટલે કે સોગંદનામું, બરાબર. સેલ્ફ ડિક્લેરેશન એઝ ફિઝિકલી ફિટ પ્રોવાઇડેડ એઝ ઇન ફોર્મ 1. ફોર્મ 1 જે છે તેમાં ફોર્મ 1માં શું આવે છે? તો ફોર્મ 1ની અંદર તમારે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે. સેલ્ફ ડિક્લેરેશન એવું આપવાનું હોય છે કે હું ગાડી ચલાવવા માટે ફિઝિકલી ફિટ છું એવું લખીને નીચે સાઇન કરવાની હોય છે, બરાબર. તો એ ફોર્મ 1ની અંદર આવે છે. હવે આ જે છે સેલ્ફ ડિક્લેરેશન તે કયા કયા કેસમાં આપવાનું છે? તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઓનલી, એટલે કે ખાલી ટ્રાન્સપોર્ટ વ્હીકલના લાઇસન્સમાં, અધર દેન ટ્રાન્સપોર્ટ વ્હીકલના લાઇસન્સમાં, કે પછી બંને, બરાબર. તો એ તમારે બંને કેસમાં આપવાનું રહે છે, બરાબર. ટ્રાન્સપોર્ટ વ્હીકલના લાઇસન્સમાં અને ટ્રાન્સપોર્ટ સિવાયના લાઇસન્સમાં, બંને લાઇસન્સમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન તો આપવાનું જ હોય છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલના લાઇસન્સ જે છે તેમાં એડિશનલી મેડિકલ સર્ટિફિકેટ પણ તમારે આપવાનું હોય છે, બરાબર. મેડિકલ સર્ટી પણ તમારે આપવાનું હોય છે. મેડિકલ સર્ટિફિકેટ એઝ ઇન કેસ ફોર્મ 1A. જો
હવે ફોર્મ 1 જે છે તેમાં તમને શું જણાવવામાં આવ્યું છે? સેલ્ફ ડિક્લેરેશન. તો ફોર્મ 1A જે છે તેમાં મેડિકલ સર્ટિફિકેટ વિશે જણાવવામાં આવ્યું છે, બરાબર. હવે એ ક્યારે તમારે સબમિટ કરવાનું હોય છે? તો એપ્લિકેશન ફોર લર્નિંગ લાઇસન્સ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, એપ્લિકેશન ઓફ લર્નિંગ લાઇસન્સ ઓફ અધર ધેન ટ્રાન્સપોર્ટ વ્હીકલ, કે એપ્લિકેશન ફોર રિન્યુઅલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાઇસન્સ. તો આમાં A અને C બંને સાચા છે, તો આપણો ફાઇનલ આન્સર થશે D. એટલે કે તમારે લર્નિંગ લાઇસન્સ મેળવવાનું હોય ત્યારે પણ અને રિન્યુઅલ કરાવવાનું હોય લાઇસન્સ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે ત્યારે પણ મેડિકલ સર્ટિફિકેટ આપવાનું હોય છે. હવે મેડિકલ સર્ટિફિકેટ જે ઇસ્યુ થાય છે અંડર ફોર્મ 1Aની અંદર જે પણ મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે ધેટ શુડ બી વેલિડ ફોર, બરાબર, કેટલા સમયગાળા માટે વેલિડ હોય છે? 1 મહિના માટે, 6 મહિના માટે કે 1 યર માટે? તો આન્સર છે 1 યર, બરાબર. હવે મેડિકલ સર્ટિફિકેટ જે ઇસ્યુ થાય છે તેમાં પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પણ તમારે લગાવવાનો હોય છે. મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર ધ ટ્રાન્સપોર્ટ વ્હીકલ અંડર CMVR 1989. મિનિમમ ક્વોલિફિકેશન કેટલી હોવી જોઈએ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે? 5 પાસ, 10 પાસ, 12 પાસ કે 8 પાસ? તો મિનિમમ ક્વોલિફિકેશન છે 8 પાસ, બરાબર. હવે આ જે ક્વોલિફિકેશન છે એ જનરલી રદ કરવામાં આવી છે, પરંતુ CMVRમાં આપવામાં આવ્યું છે કે 8 પાસ હોવું જોઈએ, બરાબર. તો આપણે તો જો CMVR એમ લખ્યું હોય તો 8 પાસ લખવાનું છે. નો રિક્વાયરમેન્ટ ઓફ ક્વોલિફિકેશન ડ્યુરિંગ રિન્યુઅલ ઓફ ટ્રાન્સપોર્ટ લાઇસન્સ. ટ્રાન્સપોર્ટનું લાઇસન્સ તમારી પાસે એકવાર અવેલેબલ હોય અને રિન્યુઅલ કરવાનું હોય તો ત્યારે ભાઈ તમારે કશું બતાવવાનું રહેતું નથી કે તમે 8 પાસ છો કે નથી, બરાબર. હવે ઈ કાર્ટ અને ઈ રિક્ષા, બરાબર, તેનો જે ટ્રેનિંગ પીરિયડ છે તે કેટલો સમય છે? 15 દિવસ, 10 દિવસ, 1 મંથ અથવા 2 મંથ? તો મિનિમમ 10 દિવસની ટ્રેનિંગ તો હોવી જ જોઈએ, બરાબર, ઈ કાર્ટ અને ઈ રિક્ષા માટે. ક્વોલિફિકેશન ફોર કેરિંગ ડેન્જરસ હજાર્ડસ ગુડ. ડેન્જરસ હજાર્ડસ ગુડ્સ જો તમારે લઈ જવા હોય તો તમને લાઇસન્સ જે મેળવવાનું છે તો તેની ક્વોલિફિકેશન મિનિમમ કેટલી હોવી જોઈએ? 10 પાસ, એની 1 લેંગ્વેજ રીડ એન્ડ રાઇટ, સી ઇંગ્લિશ રીડ એન્ડ રાઇટ? તો એનો ઓપ્શન છે ડી, મીન્સ કે કોઈપણ એક લેંગ્વેજ તો એને લખતા અને વાંચતા આવડવી જ જોઈએ, પ્લસ ઇંગ્લિશ પણ એને લખતા કે વાંચતા આવડવું જોઈએ. ટ્રેનિંગ ફોર હજાર્ડસ વ્હીકલ જે છે તે કેટલા સમયગાળા માટે હોય છે? તો 3 days માટે હોય છે. અને આ જે ટ્રેનિંગ છે તેમાં આખો કોઠો આપેલો છે CMVRની અંદર, બતાવું મેં તમને. આ જોઈ શકો છો પીરિયડ ઓફ ટ્રેનિંગ, બરાબર. તો આ આખો કોઠો આપેલો છે CMVRની અંદર, બરાબર. ડ્યુરિંગ ડ્રાઇવિંગ, બિફોર સ્ટોપિંગ, કયા કયા ધ્યાન રાખવાના છે, બરાબર. નાઇટ ડ્રાઇવિંગમાં કયા ધ્યાન રાખવાના છે, બરાબર. તો આ બધું આખો કોઠો આપેલો છે. પ્રોડક્ટ ઇન્ફોર્મેશન, ઇમરજન્સી પ્રોસિજર કઈ કઈ છે, બરાબર. તો તમને જો વાંચવું હોય તો વાંચી લેજો, આ જોઈ લો. આ કોઠો પણ બતાવી દઉં છું, બરાબર. એપ્લિકેશન ઓફ લર્નર્સ લાઇસન્સ મેડ અંડર વિચ ફોર્મ, બરાબર. તમારે જો લર્નિંગ લાઇસન્સ મેળવવું હોય તો તમારી જે એપ્લિકેશન છે તે કયા ફોર્મમાં તમારે કયું ફોર્મ ભરવાનું હોય છે એપ્લિકેશન લર્નિંગ લાઇસન્સના એપ્લિકેશન માટે? તો ફોર્મ નંબર 2 ભરવાનું છે, બરાબર. ફોર્મ નંબર 1 જોયું આપણે શાના માટે કે સેલ્ફ ડિક્લેરેશન માટે 1, અને 1A જે છે એ આપણે મેડિકલ સર્ટિફિકેટ માટે. ફોર્મ નંબર 2 જે છે એ લર્નર્સ લાઇસન્સની એપ્લિકેશન માટે. ફોર્મ નંબર 3 જે છે એ લર્નર્સ લાઇસન્સ તમને ઓથોરિટી આપશે ત્યારે અંડર ફોર્મ નંબર 3 આપશે, બરાબર. હવે આપણે થોડીક થિયરી પણ જોઈ લઈએ આનામાં. તો રૂલ નંબર 10 છે તેમાં આપવામાં આવી છે એપ્લિકેશન ઓફ લર્નર્સ લાઇસન્સ, બરાબર. તો ફોર્મ નંબર 2માં એપ્લિકેશન તમારે આપવાની હોય છે. હવે એમાં તમારે સાથે શું શું જોડવાનું હોય છે? તો ફોર્મ નંબર 1A, બરાબર, એટલે કે મેડિકલ સર્ટિફિકેટ તમારે જોઈન્ટ કરવાનું હોય છે. 3 copies of the applicant's recent passport size photograph. એપ્રોપ્રિએટ ફી, રૂલ નંબર 32માં બધી ફીસ આપવામાં આવી છે તે આપણે લાસ્ટમાં જોઈશું. તો તેના મુજબ તમારે ફીસ પે કરવાની હોય છે.
હવે એપ્લિકેશન ફોર ધ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેની એપ્લિકેશન હોય, બરાબર, એક્સક્લુડિંગ ઈ કાર્ટ અને ઈ રિક્ષો, ધ ડ્રાઇવિંગ લાઇસન્સ હેલ્ડ બાય ધ એપ્લિકેન્ટ. ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેની એપ્લિકેશન હોય ત્યારે તમને ખબર જ છે, ટ્રાન્સપોર્ટ વ્હીકલની એપ્લિકેશન તમે ત્યારે જ આપી શકો જ્યારે તમારી પાસે LMVનો 1 વર્ષનો ચલાવવાનો એક્સપિરિયન્સ હોય, એટલે કે LMVનું લાઇસન્સ તમારી પાસે હોવું જોઈએ. તો LMVનું લાઇસન્સ જે છે તે તમારે અહીં રજૂ કરવાનું છે જ્યારે ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે એપ્લિકેશન આપો ત્યારે. પ્રૂફ ઓફ રેસિડન્સ, પ્રૂફ ઓફ એજ, બરાબર, આ બધી વસ્તુ રિક્વાયર્ડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન પ્રિલિમિનરી ટેસ્ટ વર્ડ એડિક્યુએટ નોલેજ. એડિક્યુએટ નોલેજ છે એ વર્ડને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવામાં આવ્યો છે પ્રિલિમિનરી ટેસ્ટવાળા સેક્શનની અંદર, કે તમને 50% તમને સાચા જવાબ આવડ્યા અથવા 50% તમને તમારો આન્સર જે છે એ સાચા છે, 60% છે 70%, તો એનો આન્સર છે 60%. એડિક્યુએટ નોલેજનો મતલબ એવું થાય કે 60% ક્વેશ્ચન્સ આપણને આવડ્યા છે. પ્રિલિમિનરી ટેસ્ટ એક્ઝમ્પ્ટેડ ફોર. પ્રિલિમિનરી ટેસ્ટ છે જે કેટલાક લોકોએ નથી આપવાની. કોણે નથી આપવાની? તો જેની પાસે ઓલરેડી ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોય, પરંતુ એક્સપાયર્ડ થઈ ગયું હોય અને એક્સપાયર્ડ થયાને 5 વર્ષ હજુ સુધી નહીં થયા હોય. The holder of the learner's license issued renewed after the commencement of these rules. જેની પાસે ઓલરેડી લર્નિંગ લાઇસન્સ, જ્યારે આ રૂલ આવ્યો, બરાબર, ક્યારે 1989માં જ્યારે આ રૂલ આવ્યો તે પહેલાં જો કોઈની પાસે લર્નિંગ લાઇસન્સ હોય તો તેણે પ્રિલિમિનરી ટેસ્ટ નથી આપવાની, બરાબર. તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો. જેની પાસે ઓલરેડી લાઇસન્સ છે, જેનું લાઇસન્સ એક્સપાયર્ડ થઈ ગયું છે પરંતુ 5 વર્ષ નથી થયા, તો તેણે પણ પ્રિલિમિનરી ટેસ્ટ નથી આપવાની. પ્રિલિમિનરી ટેસ્ટમાં શું છે તો તેની અંદર આખી પ્રોસિજર છે, બતાવું મેં તમને. બરાબર, આ જોઈ શકો છો તમે. ડ્રાઇવિંગ માટેની ટેસ્ટ છે લંડન લાઇસન્સની, તો તેમાં આખી પ્રોસિજર છે, બરાબર. તો આ બધું તમને આવડવું જોઈએ. એપ્લિકેશન ફોર ડ્રાઇવિંગ લાઇસન્સ મેડ ઇન ફોર્મ, બરાબર. ડ્રાઇવિંગ લાઇસન્સની જે એપ્લિકેશન છે તે તમારે ફોર્મ નંબર 4માં આવે છે. ફોર્મ નંબર 2માં શું જોયું? લર્નિંગ લાઇસન્સની એપ્લિકેશન. ફોર્મ નંબર 2માં. ફોર્મ નંબર 3માં લર્નિંગ લાઇસન્સ તમને આપવામાં આવે. ફોર્મ નંબર 4માં પાકું લાઇસન્સ જે છે તેની એપ્લિકેશન. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટેની જે એપ્લિકેશન છે તે 4Aમાં છે, બરાબર. 4Aમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ માટેની પરમિટ માટેની જે એપ્લિકેશન છે તે ફોર્મ નંબર 4Aમાં છે. હવે ફોર્મ 4A જે છે તેમાં શું હોવું જોઈએ? તો એક તો વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, જે ફી આપવાની છે તે તમારે ભરવાની છે. બીજું એક વસ્તુ કે 3 કોપીસ ઓફ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, મેડિકલ સર્ટિફિકેટ હોવું જોઈએ. પછી ઇન્ડિયાનો જ છે એવું વેલિડ પ્રૂફ હોવું જોઈએ. પાસપોર્ટ હોય તો તે ચાલી જશે. વિઝાનું પણ વેલિડ પ્રૂફ હોવું જોઈએ કે જ્યાં તમે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ માટે એપ્લાય કરો છો ત્યાં, બરાબર. તો આટલી વસ્તુ નેસેસરી છે. No person shall appear for the test of competence to drive unless he has held a learning license for a period. હવે લર્નિંગ લાઇસન્સ તો તમને મેળવી લીધું, બરાબર, પરંતુ લર્નિંગ લાઇસન્સ મેળવ્યાના 15 દિવસમાં તમે ટેસ્ટ આપવા જાઓ તો તે તમને ટેસ્ટ આપવા નહીં દેશે, બરાબર. લર્નિંગ લાઇસન્સ મેળવ્યા પછી મિનિમમ તમારી પાસે 30 દિવસનો ડ્રાઇવિંગ શીખવાનો એક્સપિરિયન્સ હોવો જ જોઈએ, બરાબર. એટલે કે 30 દિવસ પછી જ તમારે ટેસ્ટ આપવા માટે તમે જઈ શકો છો. જો અહીં પેલું મેં આગળ બતાવ્યું તે આવ્યું, એપ્લિકન્ટ સેલ સેટિસ્ફાય ધ પર્સન કન્ડક્ટિંગ ટેસ્ટ, બરાબર.
તો આટલી વસ્તુ જે એપ્લિકન્ટ છે તેને સેટિસ્ફાઈ કરવાની હોય છે, બરાબર. તેને રિયર વ્યૂ મિરર એડજસ્ટ કરતા આવડવો જોઈએ, ગિયર ચેન્જ કરતા આવડવું જોઈએ ડાઉન હિલ જાય ત્યારે, લેન ચેન્જ કરતા આવડવું જોઈએ પ્રોપર સિગ્નલ સાથે, બરાબર. ઊંધી ડાયરેક્શનમાં રિવર્સમાં અથવા ફોરવર્ડમાં રિવર્સ ગિયરમાં મૂકતા આવડવું જોઈએ. ટ્રાફિક સાઇન વિશે તેને ખબર હોવી જોઈએ. અલગ અલગ રોડ ટ્રાફિક કન્ડિશન મુજબ સ્પીડ રેગ્યુલેટ કરતા આવડવી જોઈએ. મેક પ્રોપર યુઝ ઓફ એસેલરેટર, ક્લચ, ગિયર, બ્રેક, સ્ટેરિંગ, બરાબર. આ બધું આવડવું જોઈએ. એડજસ્ટમેન્ટ ઓફ સ્પીડ ઓફ એપ્રોચ, જ્યારે ક્રોસિંગ રોડ પાસ કરવાનો હોય ત્યારે કેટલી સ્પીડ રાખવાની, રિયર વ્યૂનો એને યુઝ કરતા આવડવું જોઈએ તે સમયે. કન્સન્ટ્રેટ ઇન ડ્રાઇવિંગ વિધાઉટ અટેન્શન બિંગ ડિસ્ટ્રેક્ટેડ એન્ડ ડેમોન્સ્ટ્રેટ ધ પ્રેઝન્સ ઓફ માઇન્ડ, બરાબર. તો આ બધી કન્ડિશન એણે ફોલો કરવાની હોય છે, એટલે કે આ બધી કન્ડિશનમાં પાસ થવો જોઈએ તો જ તેને લાઇસન્સ આપવામાં આવશે. એવરી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુડ ઓર રિન્યુડ અંડર વિચ ફોર્મ, દરેક ડ્રાઇવિંગ લાઇસન્સ છે તેના માટેની એપ્લિકેશન માટેનું ફોર્મ આપણે જોયું કયું છે. ફોર્મ 4 જે છે એ લાઇસન્સને એપ્લિકેશન માટેનું ફોર્મ છે. ફોર્મ 4A જે છે એ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટેનું ફોર્મ છે. જ્યારે ફોર્મ 6 જે છે, બરાબર. ફોર્મ 5 વિશે કશું મેન્શન્સ નથી અત્યાર સુધી, તો એ હું પછી જોઈશ ત્યારે કહી દેવા. પરંતુ ફોર્મ 6 જે છે એમાં દરેક ડ્રાઇવિંગ લાઇસન્સ જે ઇસ્યુ થાય છે તે ફોર્મ 6માં ઇસ્યુ કરવામાં આવે છે. સ્માર્ટ કાર્ડ ટાઈપનું જે લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે તે સ્માર્ટ કાર્ડ ટાઈપના લાઇસન્સ ફોર્મ નંબર 7માં ઇસ્યુ કરવામાં આવે છે. મીન્સ કે જે સાદા ટાઈપના લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે તે ફોર્મ નંબર 6 પર ઇસ્યુ થાય છે અને સ્માર્ટ કાર્ડ ટાઈપના લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે ફોર્મ નંબર 7માં. હવે તો દરેક જગ્યાએ ફોર્મ નંબર 7 પર જ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવશે, કેમ કે સ્માર્ટ કાર્ડ જ છે, એટલે કે કોઈ પણ લાઇસન્સ સ્માર્ટ કાર્ડમાં જ કાઢવામાં આવે છે, બરાબર. અહીં નીચે લખ્યું જ છે ઓન એન્ડ ફ્રોમ ધ ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ ધીસ સબ રૂલ, એટલે કે જ્યારથી આ સબ રૂલ 3 આવ્યો ત્યારથી દરેક ડ્રાઇવિંગ લાઇસન્સ જે ઇસ્યુડ જે થાય છે અથવા રિન્યૂ થાય છે તો શેલ બી ઇન ફોર્મ 7, એટલે કે બધા સ્માર્ટ કાર્ડના ફોર્મમાં જ હોવા જોઈએ. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ઇસ્યુડ અંડર, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ જે છે તે ફોર્મ 6Aમાં ઇસ્યુ કરવામાં આવે છે, બરાબર. જે લાઇસન્સ જનરલી ઇસ્યુ થતા હતા પહેલાં તે ફોર્મ 6માં ઇસ્યુ થતા હતા. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ જે ઇસ્યુ થાય છે તે ફોર્મ 6Aમાં થાય છે. સ્માર્ટ કાર્ડ ટાઈપના લાઇસન્સ જે ઇસ્યુ થાય છે ફોર્મ 7માં થાય છે. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ જે ઇસ્યુ થાય છે તે વેલિડ ફોર, તો 1 વર્ષ માટે વેલિડ હોય છે. અથવા જો તે માણસનું લાઇસન્સ પહેલાં એક્સપાયર થઈ જતું હોય 1 વર્ષની પરમિટ પહેલાં જ, તો જે પણ અર્લિયર હોય, એટલે કે એનું લાઇસન્સ એક્સપાયર થાય અથવા 1 વર્ષ એક્સપાયર્ડ થાય, બરાબર. તો આ બંનેમાંથી જે પહેલું હશે તે માન્ય ગણાશે. ઈ કાર્ડ એન્ડ ઈ રિક્ષો લાઇસન્સ વેલિડ અપ ટુ, ઈ કાર્ડ અને ઈ રિક્ષાનું જે લાઇસન્સ આપવામાં આવે છે 3 વર્ષ માટે વેલિડ હોય છે. અથવા એ માણસનું જે લાઇસન્સ એક્સપાયર્ડ થતું હોય, જે જનરલ લાઇસન્સ હોય તે એક્સપાયર્ડ થતું હોય પહેલાં, તો આ બંનેમાંથી જે પહેલાં હોય તે ગણવાનું. એડિશન ઓફ અનધર ક્લાસ ઓફ મોટર વ્હીકલ ઇન ડ્રાઇવિંગ લાઇસન્સ ઇન ફોર્મ. હવે તમારી પાસે LMVનું લાઇસન્સ છે, તમારે હેવી વ્હીકલનું લાઇસન્સ જોઈતું હોય તો આને કહેવાય કે એક બીજા ક્લાસનું વ્હીકલનું લાઇસન્સનું એડિશન કર્યું, બરાબર. તો તેના માટે કયું ફોર્મમાં તમારે ફિલઅપ કરવાનું છે, તો એના માટે ફોર્મ નંબર 8, બરાબર. એડિશન ઓફ અનધર ક્લાસ ઓફ મોટર વ્હીકલ ઇન ડ્રાઇવિંગ લાઇસન્સ ઇન ધ ફોર્મ 8. એપ્લિકેશન ફોર રિન્યુઅલ ઓફ લાઇસન્સ શુડ મેડ ઇન ફોર્મ. જો તમારે લાઇસન્સની રિન્યુઅલ માટેની એપ્લિકેશન કરવાની હોય તો તે કયા ફોર્મમાં કરવાની છે? એપ્લિકેશન ફોર ધ રિન્યુઅલ ઓફ લાઇસન્સ શુડ બી મેડ ઇન ધ ફોર્મ.
તો આપણે અત્યાર સુધી શું જોયું કે લાઇસન્સ મેળવવા માટે આપણે કયું ફોર્મ એપ્લાય કરવાનું છે. તો ફોર્મ 6 જોયું, ફોર્મ 4 ને એ જોયા હતા, બરાબર. 4 અને 4A જોયા હતા, બરાબર. એ લાઇસન્સ માટે છે, એપ્લિકેશન ફોર્મ. લાઇસન્સ જ્યારે ઇસ્યુ થાય ત્યારે 6 અને 7 પર ઇસ્યુ થાય છે. તમને લાઇસન્સ આપવામાં આવે તે ઇન્ટરનેશનલ હોય તો 6A પર આપવામાં આવે છે લાઇસન્સ. હવે જો તમારે એડિશન ઓફ કોઈ પણ ક્લાસ કરવો હોય તો ફોર્મ નંબર 8માં, અને જો હવે તમારે લાઇસન્સ રિન્યૂ કરવું હોય તો રિન્યૂ કરવા માટે છે ફોર્મ નંબર 9. રિન્યૂ કરવા માટે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે કે ફીસ જે 32 રૂલ છે તેની અંદર આપવામાં આવી છે. બીજું 3 કોપીસ ઓફ ફોટોગ્રાફ, તમારું જે પ્રીવિયસ ડ્રાઇવિંગ લાઇસન્સ અને મેડિકલ સર્ટિફિકેટ. તો આટલી વસ્તુની જરૂરિયાત હોય છે. લાઇસન્સિંગ ઓથોરિટી કેન ઇસ્યુ ડુપ્લિકેટ લાઇસન્સ વિધાઉટ કન્ફર્મેશન ઓફ ધ ઓરિજિનલ ઓથોરિટી ઇફ કન્ફર્મેશન નોટ રિસીવ્ડ વિધિન. હવે ડુપ્લિકેટ લાઇસન્સ જ્યારે કઢાવવાનું હોય ત્યારે શું હોય છે કે જે ઓરિજિનલ ઓથોરિટી હોય તેને ઇન્ટિમેટ કરવાનું, એટલે કે જાણ કરવાનું હોય છે. પરંતુ જો ઓરિજિનલ ઓથોરિટી કોઈપણ પ્રકારનું કન્ફર્મેશન નહીં આપે, કેટલા દિવસમાં? 60 દિવસમાં. તો જે ઓથોરિટી છે તે ઓથોરિટી જે છે તે ડુપ્લિકેટ લાઇસન્સ ઇસ્યુ કરી દેશે વિધાઉટ કન્ફર્મેશન, બરાબર. ખાલી જગ્યા ફીસ રિફંડેડ એન્ડ વિધિન ખાલી જગ્યા ડેઝ ઇફ એપ્લિકેશન ઓફ લાઇસન્સિંગ રિજેક્ટેડ. તમારી લાઇસન્સની એપ્લિકેશન જો રિજેક્ટ થાય તો કેટલી ફી રિફંડ થાય અને કેટલા દિવસમાં? ફૂલ ફી 30 દિવસમાં ના, તો થાય છે તમારે ઓનલી હાફ ફી અને થાય છે 30 દિવસની અંદર. મેન્ટેનિંગ ઓફ સ્ટેટ રજિસ્ટર્ડ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ વિચ ઇઝ ઇસ્યુડ ઓર રિન્યુડ અંડર ફોર્મ 10. હવે કોઈપણ પ્રકારના જે લાઇસન્સ ઇસ્યુ થાય છે અથવા રિન્યૂ થાય છે, બરાબર, તો તેનું રજિસ્ટર બનાવવાનું હોય, એટલે કે એક ચોપડામાં બધું લખીને રાખવાનું હોય છે. તો આ બધું ફોર્મ નંબર 10ની અંદર કરવામાં આવે છે, બરાબર. મેન્ટેનિંગ ઓફ રજિસ્ટર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇઝ કેરીડ અંડર ફોર્મ નંબર 10. ડ્રાઇવિંગ સ્કૂલ લાઇસન્સ અંડર ફોર્મ નંબર 11. હવે કોઈપણ ડ્રાઇવિંગ સ્કૂલ્સ જે હોય છે તે ડ્રાઇવિંગ સ્કૂલ પોતે ગાડી શીખવાનું કામ કરે છે, તો તેમણે પણ લાઇસન્સ લેવાનું હોય છે, અને તેમણે જે લાઇસન્સ મેળવવાનું છે તો તે ફોર્મ નંબર 11ની અંદર એ લાઇસન્સ લેવાનું છે, બરાબર. હવે આ જે લાઇસન્સ છે તે રિન્યૂ કરવાનું હોય તો તે થાય 12 અથવા 13, ફોર્મ નંબર 12 અથવા 13ની ઉપર એ લાઇસન્સ રિન્યૂ થતું હોય છે, બરાબર. ફોર્મ નંબર 11 જેમાં ડ્રાઇવિંગ સ્કૂલને લાઇસન્સ આપવામાં આવે છે, 12 અથવા 13માં જે આપણું લાઇસન્સ છે ડ્રાઇવિંગ સ્કૂલનું તે રિન્યૂ થતું હોય છે. મેમ્બર ઓર સ્ટાફ એમ્પ્લોયડ બાય ધ સ્કૂલ ટુ ઇમ્પાર્ટિંગ ઇન્સ્ટ્રક્શન શુડ હેવ મિનિમમ. હવે જે ડ્રાઇવિંગ સ્કૂલ છે, બરાબર, તેમાં જે ઇન્સ્ટ્રક્શન આપવાનું કામ કરે છે ઇન્સ્ટ્રક્ટર, તો તેની મિનિમમ ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? 8 પાસ, 10th પાસ, 12th પાસ કે ગ્રેજ્યુએટ. તો મિનિમમ ક્વોલિફિકેશન છે 10th પાસ. અહીં જોઈ શકો છો, બરાબર, મિનિમમ ક્વોલિફિકેશન 10th પાસ છે. બીજી એક વસ્તુ કે તેનો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ 5 વર્ષનો હોવો જોઈએ ઓછામાં ઓછો, બરાબર. બીજી ક્વોલિફિકેશન જણાવી છે અહીં જોઈ શકો છો તમે. પછી તેને ટ્રાફિક સાઇડનું એડ્યુકેટેડ નોલેજ હોવું જોઈએ. તેને ડિફરન્ટ કમ્પોનન્ટ્સ જે છે વ્હીકલના તે દર્શાવતા આવડવું જોઈએ. એને ઇંગ્લિશનું નોલેજ હોવું જોઈએ, અથવા જે રિજિયનલ લેંગ્વેજ છે એનું નોલેજ એની પાસે હોવું જોઈએ. લાઇસન્સિંગ ઓથોરિટી શુડ ગ્રાન્ટ ઓર રિન્યૂ લાઇસન્સ અંડર ફોર્મ 11. લાઇસન્સિંગ ઓથોરિટી જે છે તે ફોર્મ 11ની અંદર જે પણ જે ડ્રાઇવિંગ સ્કૂલનું લાઇસન્સ છે તે ગ્રાન્ટ અથવા રિન્યૂ કરે છે, તો તે કેટલા દિવસમાં કરે છે? તો 90 દિવસની અંદર ઓથોરિટીની પાસે એપ્લિકેશન આપવામાં આવે તો ઓથોરિટી 90 દિવસની અંદર એ જે ડ્રાઇવિંગ સ્કૂલનું લાઇસન્સ છે તે મંજૂર કરી દેવાનું હોય છે અથવા રિન્યૂ કરી દેવાનું હોય છે. ડ્યુરેશન ઓફ લાઇસન્સ ઓફ ડ્રાઇવિંગ સ્કૂલ જે છે તેમને લાઇસન્સ આપવામાં આવે છે તો તે કેટલા સમયગાળાનું હોય છે? 5 વર્ષના સમયગાળા માટે લાઇસન્સ આપવામાં આવે છે.
હવે રિન્યૂ જે એપ્લિકેશન છે, ઓકે, મેં તમને આગળ નહીં કીધું પેલું કે 12 અને 13 જે છે એ આપણે શાના માટે છે? જોઈ લઈએ ફરીથી, ક્યાં હતું? આવ્યું. રિન્યૂ એપ્લિકેશન ફોર્મ જે છે તે 12 અથવા 13માં આવે છે. 12 અથવા 13માં જે ડ્રાઇવિંગ સ્કૂલ છે તેનું રિન્યૂ કરવાની એપ્લિકેશન છે. તો તેમાં પણ રિન્યૂ એપ્લિકેશન છે જનરલી ફોર્મ નંબર 13 પર કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો જે લાઇસન્સ ગ્રાન્ટ કરવામાં આવે છે તે ફોર્મ નંબર 11ની અંદર કરવામાં આવે છે. રિન્યૂ કરવામાં આવે છે કેટલા વર્ષ? 5 વર્ષ માટે લાઇસન્સ આપવામાં આવે છે. એના પછી રિન્યૂ કરાવવાનું હોય છે. તે રિન્યૂ કરાવવા માટેની એપ્લિકેશન ફોર્મ નંબર 13 પર કરવાની હોય છે અને 60 ડેઝની અંદર જે એપ્લિકેશન આવી છે તેનો નિકાલ લાવી દેવાનો હોય છે. સોરી, એ અલગ જ છે. લાઇસન્સિંગ ઓથોરિટી ગ્રાન્ટેડ ધ લાઇસન્સ નોટ લેસ ધેન 60 ડેઝ બિફોર ધ ડેટ ઓફ એક્સપાયરી. એટલે કે જે ડેટમાં તમારું લાઇસન્સ એક્સપાયર થવાનું હોય તેના 60 દિવસ પહેલાં ઓથોરિટી જે છે તે તમને રિન્યૂ કરી શકે છે. અને ઉપર જે હતું તે 90 દિવસની અંદર એપ્લિકેશનનો નિકાલ લાવી દેવાનો હોય છે. બરાબર. લાઇસન્સ granted to student under driving school should be maintained in the register in the form number 14. જેટલા પણ સ્ટુડન્ટ જે છે જે શીખવા આવ્યા છે તેમને જો લાઇસન્સ ગ્રાન્ટ કરવામાં આવ્યું હોય ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા, બરાબર, તો તે બધું જે હિસાબ કિતાબ છે તે રજિસ્ટરમાં રાખવાનો હોય છે અને તે ફોર્મ નંબર 14માં રાખવાનો હોય છે. Each hour spent by the trainee each day should be mentioned in form number 15. જેટલા પણ લોકો ગાડી શીખવા આવ્યા છે, બરાબર, તેમણે દરરોજ કેટલા કલાક ગાડી શીખવામાં કાઢ્યા, બરાબર, તો તે તમારે ફોર્મ નંબર 15માં મેન્શન કરવાનું હોય છે. અહીં મેં એક કોઠો બનાવ્યો છે, બરાબર. જનરલી આ કોઠો આપ્યો જ છે ત્યાં, તો ત્યાં જ જોઈ લઈએ CMVRમાં જ. અહીં એક બીજી પણ વસ્તુ છે, ઓકે. હવે જે ડ્રાઇવિંગ સ્કૂલ છે તેને કેટલોક સિલેબસ આપવામાં આવે છે, બરાબર, કે ડ્રાઇવિંગ વ્હીકલ અલગ અલગ હોય તે મુજબ સિલેબસ પણ અલગ અલગ હોય છે. સિલેબસમાં શું શું મેન્શન હોય છે તારું અહીં છે આપેલું, બરાબર. વ્હીકલ મેન્ટેનન્સ, ફર્સ્ટ એડ કિટ, હેવી વ્હીકલ ડ્રાઇવિંગ પ્રેક્ટિસ, આ બધું અહીં આપેલું છે. તો જે ટ્રાન્સપોર્ટ વ્હીકલના ડ્રાઈવરનો ટ્રેનિંગ જે છે, બરાબર, ટ્રાન્સપોર્ટ વ્હીકલ ડ્રાઈવરની ટ્રેનિંગ, તો એ ઓછામાં ઓછો 30 દિવસ હોવો જોઈએ. કોનો? ટ્રાન્સપોર્ટ વ્હીકલ ડ્રાઈવર ટ્રેનિંગ, ઓછામાં ઓછું 30 દિવસ. હવે આ જે સબ રૂલ છે એટલે કે 30 દિવસની ટ્રેનિંગ જે છે તે ભાઈ મીડિયમ ગુડ્સ વ્હીકલ, મીડિયમ પેસેન્જર વ્હીકલ જે ઓલરેડી ચલાવતા હોય તો તેને એમાંથી બાકાત કરવામાં આવે છે, એક્ઝેમ્પ કરવામાં આવે છે. Actual driving hour for training in driving non-transport vehicle should not be less than 10 hours. નોન-ટ્રાન્સપોર્ટ વ્હીકલ જે છે તે ટ્રેનિંગ લેવા ગયા હોય તો તેનો ઓછામાં ઓછા ડ્રાઇવિંગનો કેટલો એક્સપિરિયન્સ હોવો જોઈએ? ટ્રેનિંગ દરમિયાન 10 અવરની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ. ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે ટ્રેનિંગ દરમિયાન 15 કલાકની ઓછામાં ઓછી ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ. પછી બીજું છે ટેમ્પરરી લાઇસન્સ, બરાબર. તો ટેમ્પરરી લાઇસન્સ જે આપવામાં આવે છે તો પર્સન ઇમ્પાર્ટિંગ ઇન્સ્ટ્રક્શન ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, એક જ મિનિટ, જે ટેમ્પરરી લાઇસન્સ છે આ ટેમ્પરરી લાઇસન્સ ડ્રાઈવરનું નથી પરંતુ શાનું છે? ડ્રાઇવિંગ સ્કૂલનું છે. ડ્રાઇવિંગ સ્કૂલ માટેનું ટેમ્પરરી લાઇસન્સ છે, બરાબર. તો 1 વર્ષ માટે આપવામાં આવે છે, બરાબર, ટેમ્પરરીલી. પછી મે રિન્યુ અ ટેમ્પરરી લાઇસન્સ ફોર ધ ફર્ધર પીરિયડ નોટ એક્સિડિંગ 1 year એટ અ ટાઈમ.
હવે આને પાછું રિન્યૂ કરી શકે છે, બરાબર, 1 યરના પીરિયડ માટે. તો ડ્રાઇવિંગ સ્કૂલ માટેનું જે લાઇસન્સ છે ટેમ્પરરી, તે 1 વર્ષ માટે આપવામાં આવે છે અને 1 વર્ષ માટે ફરીથી રિન્યૂ કરી શકે છે. હવે એની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? તો આગળ આપણે જોઈ તે મુજબ 5 વર્ષનો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ, રિજનલ લેંગ્વેજ છે જાણતો હોવો જોઈએ, ટ્રાફિક સાઇનની ખબર હોવી જોઈએ, બરાબર, ડિફરન્ટ કમ્પોનન્ટ છે, પાર્ટ્સ ઓફ વ્હીકલ છે તે તેને આવડવા જોઈએ. બીજું બ્લેકબોર્ડ હોવી જોઈએ, ટ્રાફિક સાઇનનો ચાર્ટ હોવો જોઈએ. તો આ બધી વસ્તુઓ છે. હવે આપણે ફોર્મ નંબર 5 જોયું નહીં હતું, બરાબર. તો ફોર્મ નંબર 5 જે છે તે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITI જે છે તે ITIમાં છે ને ડ્રાઇવિંગનો કોર્સ આપવામાં આવે છે, બરાબર. તો એ ડ્રાઇવિંગના કોર્સ દરમિયાન જે ડ્રાઇવિંગનું સર્ટિફિકેટ આપે છે તે સર્ટિફિકેટ ડ્રાઇવિંગના કોર્સ દરમિયાન જે ઇસ્યુ કરે છે તે ફોર્મ નંબર 5ની અંડરમાં ઇસ્યુ થાય છે, બરાબર. તો ડ્રાઇવિંગ સર્ટિફિકેટ ઇસ્યુડ અંડર ITI અથવા જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ નક્કી કરેલી હોય સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા, બરાબર, જે ડ્રાઈવરને ટ્રેનિંગ આપવાનું કામ કરતી હોય તો તેના દ્વારા જે કોઈ પણ ડ્રાઇવિંગ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે તે ફોર્મ નંબર 5માં ઇસ્યુ કરવામાં આવે છે, બરાબર. ફોર્મ નંબર 5 આપણે જોયું નહીં હતું, તે પણ આવી ગયું. હવે જે ફાઇન છે, ફાઇન નથી, ફીસ છે, ફીસ એટલે કે જે પૈસા તમારે ભરવાના થાય છે, બરાબર. તો લર્નિંગ લાઇસન્સ માટેના પૈસા છે 30 રૂપિયા. ડ્રાઇવિંગ લાઇસન્સ તમને જોઈતું હોય તો 40 રૂપિયા. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ફોર્મ 6A અંદર તમને જોઈતી હોય તો 500 રૂપિયા ભરવાના રહે છે. ફોર્મ 7ની અંદર તમને ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈતું હોય, બરાબર. ફોર્મ 7 એટલે કયું? સ્માર્ટ કાર્ડવાળું. સ્માર્ટ કાર્ડવાળા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે 200 રૂપિયા અને એમાં કોમ્પ્યુટરાઇઝ ચીપ પણ ઇન્ક્લુડેડ છે, બરાબર. હવે તમારે જે ટેસ્ટ આપવાની છે તો ટેસ્ટ લેવાવાળા માણસને પણ તમારે પૈસા આપવાના એટલે કે ઓથોરિટીને ફીસ ભરવાની રહે છે. કેટલા? 50 રૂપિયા. બીજા કોઈ ક્લાસનું મોટર વ્હીકલ તમારે લાઇસન્સની અંદર ઇન્ક્લુડ કરાવવું હોય તો 30 રૂપિયા. આ શાની અંદર છે? ફોર્મ 6ની અંદર, બરાબર. ફોર્મ 7ની અંદર ફીસ અલગ હશે. રિન્યુઅલ ઓફ ધ ડ્રાઇવિંગ લાઇસન્સ અંડર ફોર્મ 6 50 રૂપિયા. રિન્યુઅલ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇન ફોર્મ 6 ટુ ડ્રાઇવ મોટર વ્હીકલ વિચ એપ્લિકેશન મેડ આફ્ટર ધ ગ્રેસ પીરિયડ. તો 100 રૂપીસ તો ભરવાના જ છે. પછી એડિશનલ ફી તમારે ભરવાની છે 50 રૂપિયા પર ડીલે ઓફ 1 યર, બરાબર. ડેટ ઓફ એક્સપાયરી જે ગ્રેસ પીરિયડ આપ્યો છે ત્યાંથી 50 રૂપિયા પર 1 યર તમારે ડીલે ચાર્જ ભરવાનો રહે છે. હવે પેલું જે એડિશન ઓફ અનધર ક્લાસ હતું ને તે જો ફોર્મ 7ની અંદર તમારે ઉમેરવાનું હોય એટલે કે કોમ્પ્યુટરાઇઝમાં ઉમેરવાનું હોય તો 200 રૂપિયા તમારે ભરવાના રહે છે. સ્માર્ટ કાર્ડમાં ઉમેરવાનું હોય તો, સ્માર્ટ કાર્ડમાં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવાનું હોય તો 200 રૂપિયા. 200 રૂપીસ, 250 રૂપીસ, બરાબર, ધ્યાન રાખજો. 250 રૂપિયા. રિન્યુઅલ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇન ફોર્મ 7, બરાબર. તેમાં જો ગ્રેસ પીરિયડ પછીના પીરિયડમાં તમારે રિન્યૂ કરાવતા હોય, બરાબર, તો 200 રૂપિયા. એન્ડ એડિશનલ ફી એટ ધ રેટ ઓફ 50 રૂપીસ પર યર, બરાબર. પહેલાં જેવું જ છે, 200 રૂપિયા પ્લસ 50 રૂપીસ પર યર. રિન્યુઅલ ઓફ લાઇસન્સ ઓફ ડ્રાઇવિંગ સ્કૂલ, બરાબર. ડ્રાઇવિંગ સ્કૂલ જે છે તો તેનું 2500 રૂપીસ, 2500 રૂપિયા. ઇન રિસ્પેક્ટ ઓફ ઇસ્યુ ઓફ ડુપ્લિકેટ લાઇસન્સ ટુ ધ ડ્રાઇવિંગ લિસ્ટ. ડુપ્લિકેટ લાઇસન્સ ડ્રાઇવિંગ સ્કૂલ માટે જો હોય, બરાબર, તો 2500 સરખું જ છે, બરાબર. અપીલ અગેન્સ્ટ ધ ઓર્ડર ઓફ લાઇસન્સિંગ ઓથોરિટી. તમારે જો કોઈ અપીલ કરવી હોય, તમે લાઇસન્સ મેળવવા માંગતા હોય અને તમને ઓથોરિટી લાઇસન્સ આપવાનું ના પાડી દે અને તમે અપીલ કરો તો અપીલ માટે 100 રૂપિયા તમારે ભરવાના રહે છે. ઓકે, તો આમાં આપણે
આ જે વિડીયો હતો એ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 લાઇસન્સિંગ ઓફ ડ્રાઈવર એન્ડ મોટર વ્હીકલ્સ જે છે તે આખું જોઈ લીધું. તેના રિલેટેડ MCQs પણ અંદર આવી ગયા. બરાબર. થિયરીઝમાં જે પણ ઇમ્પોર્ટન્ટ હતી તે મેં તમને કહી દીધી. ઓકે, સો બાય, સી, ટેક કેર.